ગાંધીનગર જિલ્લામાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। હાલની સ્થિતિએ સિવિલ હોસ્પિટલમાં 152 જેટલા ટાઇફોઇડના દર્દીઓ દાખલ છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં 50 પોઝિટિવ દર્દીઓ ટાઇફોઇડગ્રસ્ત છે। 108 જેટલા શંકાસ્પદ દર્દીઓના ટાઇફોઇડને લગતા રિપોર્ટ કરવામાં આવ્યા છે। દહેગામના એક બાળકનું સેપ્ટિક શોક વિથ ડીઆઈસીના કારણે મોત થયાનું સામે આવ્યું છે। તો ગાંધીનગરના આદિવાળાના બાળકના મોતનું પ્રાથમિક કારણ એક્ઝિક્યુટ વાયરલ એન્ડ કેફેલાઇટ્સને કારણે થયાનું ખુલ્યું છે। હાલ બે બાળક જે છે તે દર્દીઓ બાળકો આઈસીયુમાં ખસેડાયા છે, જ્યારે 25 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે। એમાં પહેલો પેશન્ટ છે એને દહેગામનું છે અને કોઝ ઓફ ડેથ સેપ્ટિસેમિક શોક વિથ ડીઆઈસી છે। સેકન્ડ પેશન્ટનું ડેથ આજે સવારે 7 વાગે થયું છે અને એને એ કોઝ ઓફ डेथ वायरल एनकेफेलोपैथी છે। આ કોઈ भी डेथ एपिडेमिक थी रिलेटेड नहीं। आज नए एडमिशन टोटल आज के दिन 12 बजे तक 20 नए एडमिशन हुए हैं। उसमें से क्लिनिकली हम सस्पेक्ट जो टाइफाइड कर रहे हैं वो 18 है। ગાંધીનગર જિલ્લામાં સતત ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। જો કે હાલની સ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ 152 જેટલા દર્દીઓ જે છે જે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 108 જેટલા દર્દીઓ સસ્પેક્ટેડ માનવામાં આવી રહ્યા છે, જ્યારે 50થી વધુ પોઝિટિવ ટાઇફોઇડગ્રસ્ત બાળકોને અત્યારે હાલ સારવાર અપાઈ રહી છે। કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અમદાવાદમાં વધતા રોગચાળા પર કોંગ્રેસ આક્રોશમાં છે। કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલ પટેલ અને એએમસીના વિપક્ષ નેતા શહેજાદ પઠાણની પ્રેસ કોન્ફરન્સ। શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। અમદાવાદના 15 વિસ્તારમાંથી કોંગ્રેસે લીધા પાણીના નમૂના। વર્ષ 2023, 24 અને 25માં પાણીજન્ય રોગોના 44,258 દર્દી નોંધાયા। શહેજાદ પઠાણે કહ્યું કે અમદાવાદ સ્માર્ટ સિટી નહીં પરંતુ બીમાર સિટી બની રહ્યું છે। અમદાવાદની ગાંધીનગર અને ઇન્દોર જેવી હાલત થઈ જશે। कहीं ना कहीं भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के हेल्थ के साथ, स्वास्थ्य के साथ खिलवाड़ कर रही है। ये आप बॉटल देख सकते हो, साकरचंद मुखी की चाली यानी ऊंट वाली चाली के विस्तार की यह बॉटल है। यदि इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को सप्लाई किया जा रहा है तो कांग्रेस पार्टी ये समझती है कि आने वाले दिनों में इंदौर जैसी घटना, गांधीनगर जैसी घटना अहमदाबाद शहर में घट सकती है, जिसकी जिम्मेदारी सिर्फ और सिर्फ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों की। તો કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલબેન પટેલના ભાજપ પર પ્રહાર। ભાજપ પોતાના પાવરનો દુરુપયોગ કરી રહ્યો છે। ભાજપ દરેક વસ્તુને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લે। સોનલ પટેલે કહ્યું કે ઠક્કર બાપામાં એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ આપવા મામલે પણ ભાજપની મંશા યોગ્ય નથી, એ સાબિત થયું છે। તો મોટાભાગના જે જૂના વિસ્તારો છે ત્યાં આગળ પાણીની ભેળસેળ થાય છે। નવા વિસ્તારો જે ડેવલપ થાય છે ત્યાં આગળ પણ પ્રોપર ટીપી સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, રોડ રસ્તા બરાબર બને અને ત્યાં પણ સુખાકારી બેઝિક, આ કંઈ બહુ મોટી હાઈફાઈ વાત નથી પરંતુ બેઝિક જે સુખાકારીની વાત છે એ અમદાવાદના લોકોને ક્યારે મળે એ મોટો પ્રશ્ન છે અને કોર્પોરેશને એની બ્લુપ્રિન્ટ તૈયાર કરીને ચોક્કસ પ્રજાની સમક્ષ રાખવી જોઈએ। આ તરફ અમદાવાદ મનપામાં વિપક્ષના આક્ષેપો પર સત્તાધારી પક્ષની પ્રતિક્રિયા। એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષના આક્ષેપોને વખોડ્યા। કહ્યું મનપામાં 7 ઝોનની અંદર કામો હાલમાં ચાલી રહ્યા છે। તમામ ઝોનમાં પાણીની પાઇપલાઇન બદલવામાં આવી છે। પાણીના સેમ્પલ અને ચેકિંગ પણ મોનિટરિંગ થાય છે। મનપા જે પીવાનું પાણી લોકોને પહોંચાડે છે તેની ચકાસણી પણ કરવામાં આવે છે। વિપક્ષ દ્વારા બેબુનિયાદ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તેવો દાવો પણ તેમણે કર્યો। મધ્ય ઝોન હોય કે બીજા ઝોનની અંદર પીવાના પાણીની હોય પાઇપલાઇન એ પણ સતત બદલવામાં આવી છે અને તત આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનું ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે। મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે। એટલે વિપક્ષ દ્વારા બે બુનિયાદ અને જે વાહિયાત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, આ આક્ષેપોને હું વખાડું છું। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 23 વિકાસ કામોના એજન્ડા પર ચર્ચા કરી કુલ રૂપિયા 155.37 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી। જ્યારે જામનગર શહેરીજનોને વધુ એક ફ્લાયઓવર બ્રિજ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ આપી છે। જ્યારે 6.22 કરોડના ખર્ચે આગામી સમયમાં એનિમલ ક્રિમિટોરિયમ બનાવવામાં આવશે। આ ઉપરાંત સીસી રોડ,
બ્લોક ભૂગર્ભ ગટરના કામો સહિત શહેરમાં અલગ અલગ વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 21 વિકાસ કાર્યોના એજન્ડા આવેલ હતા. 2 વિકાસ કાર્યોના એજન્ડા ચેર ઉપરથી લઈ અને કુલ 23 એજન્ડાના કામને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 155 કરોડ 37 લાખ થાય છે, જેની અંદર 135.70 કરોડનો ખર્ચને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે અને 19.67 કરોડનો ખર્ચને બહાલી આપવામાં આવેલ છે. નવસારીની વસુધરા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ. ચૂંટણીમાં રાજેશ પટેલ ચેરમેન અને સીતાબેન જાદવ વાઇસ ચેરમેન બન્યા. ભાજપના મેન્ડેટ પર લડી રહેલા કિશોર પટેલની થઈ હાર. ચેરમેન પદ માટે દુવાડાના રાજેશ પટેલને 14માંથી 10 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર કિશોર પટેલને માત્ર 4 મત મળ્યા હતા, જેના કારણે તેમની હાર થઈ હતી. વાઇસ ચેરમેન પદ પર પણ ભાજપ પ્રેરિત કલ્પનાબેન ભીંસરાને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની સામે સીતાબેન જાદવે 9 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે ઉગ્ર વિવાદ. શહેરના મધ્ય ભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. આ સ્થળ પર સમળી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરીને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે, જેને લઈ ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને લઈ પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે તેવી માંગ કરવામાં આવી હતી. એને જ્યારે અત્યારે કેટલાક વ્યક્તિ, કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું. એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાનો પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ. સમાચાર. ડાભેલની 2 કંપનીઓમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં લાગી હતી આગ બેકાબૂ બનતા બાજુની કંપનીમાં પણ આગ લાગી હતી. બાજુની એશ પેકેજિંગ કંપની પણ આગની ઝપેટમાં આવી છે. 2 કંપનીઓમાં આગથી આસપાસના વિસ્તારમાં દોડધામ. 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી. જોકે આગનું સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ કંપનીઓ પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલ બનાવે છે. આગ તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો છે. અને શોર્ટ સર્કિટના હિસાબે ફાયર થયું છે. ફાયર થતાં જ એમને દમણ ફાયર બ્રિગેડને જાણ કરી. વિધિન 5 મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ. વાપી નોટિફાઈડની ફાયર બ્રિગેડ આવી ગઈ. વેલનોન અને આરતીનો પણ સપોર્ટ રહ્યો અને ઓલમોસ્ટ કાબુમાં આવી ગઈ છે. નહીં, જરા પણ નહીં, કોઈ ક્લેઝ્યુટી નથી અને કોઈ અંદર હતું પણ નહીં. બધાને બહાર કાઢી મૂક્યા હતા પહેલા. કે ટોટલ પેકેજિંગમાં પહેલે આગ લાગી. ટોટલ પેકેજિંગમાં આગ લાગવાથી પછી ત્યાં કેમિકલના ડ્રમ હતા એ ફાઈટા એનાથી બાજુમાં પકડી લીધી. વલસાડથી, સેલવાસથી, ટોટલ વાપી કંપનીવાળી બધી છે, આરતી કેમિકલ, વેલ્સપોન કંપની, આલોક કંપની, બધાના સહયોગથી. દમણના ડાભેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી 2 કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં છે આ ડાભેલ વિસ્તારમાં આવેલી ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી. જોકે કંપનીની અંદર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટોટલ પેકેજિંગ નામની કંપની, આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ કંપનીમાં લાગેલી આગ બેકાબૂ બનતા બાજુમાં આવેલી અન્ય એક એસ પેકેજિંગ નામની કંપનીમાં પણ આગ પ્રસરી હતી અને તેમાં પણ છે પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે છે બેકાબૂ બની હતી ને એક સાથે બે મોટી કંપનીઓમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી છે, તે કંપનીના સંચાલકો અને કામદારોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે કામદારો અંદર હાજર હતા, પરંતુ શરૂઆતમાં આગ લાગતા જ તમામ કામદારો છે સલામત રીતે બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ છે ફાયર બ્રિગેડની ટીમને
ટીમને જાણ કરાતા પ્રથમ દમણની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગની જે માત્રા હતી એ વધારે હતી અને આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આગ બંને કંપનીઓમાં લાગેલી આગ બેકાબૂ બની હતી અને આજુબાજુના જે દમણની ઉપરાંતની સંઘપ્રદેશ, દાદરાનગર હવેલી અને વાપીથી પણ ફાયર બ્રિગેડની ટીમોને કામમાં અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી. આમ 7થી વધારે ટીમો છે આગ પર કાબૂ મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા. જોકે કંપનીઓમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને છે એનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કર્યો હોવાથી વધારે ફાયર બ્રિગેડની જરૂર જણાતા વલસાડથી પણ ફાયર બ્રિગેડની ટીમોને અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી. આમ 10થી વધારે ફાયર બ્રિગેડની ટીમો અત્યારે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. જોકે બંને કંપનીઓ મોટી કંપનીઓ છે અને મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવા માટે કલાકોનો સમય લાગી શકે છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ.